હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલ ફૂડ વિથ મી ગુજરાતીમાં. મેં બનાવી હતી કાઠિયાવાડની ટ્રેડિશનલ ડિશ ગુવારિયા ઢોકળા. એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એ બનાવવા પણ ખૂબ જ સહેલા છે. ચાલો બનાવવાનું શરૂ કરીએ. ઢોકળા બનાવવા માટે પહેલાં મુઠિયા બનાવવાના છે. તો એ માટે મેં ભાખરીનો લોટ લઈ લીધો છે, એક મોટો વાટકો, એક નાનો વાટકો બાજરીનો લોટ અને ચણાનો લોટ લઈ લીધો છે. હવે લોટમાં મસાલા નાખવાના છે. લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને એક નાની ચમચી બેકિંગ સોડા નાખવાનો છે. બધું સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં એક પાવડું તેલ નાખી દઈએ. તેલ મિક્સ થઈ જાય એટલે એમાં હવે લીંબુનો રસ નાખવાનો છે. હવે બધું સરખી રીતે મસળીને મિક્સ કરી દઈએ. પહેલાં બધા મસાલાને એવું બધું મિક્સ થઈ જાય એટલે પાણીથી આપણે એનો લોટ બાંધવાનો છે. બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એવો લોટ બાંધવાનો છે. થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લીધો મેં. હવે મુઠિયા વાળી લઉં છું. તમે કોઈ પણ આકાર આપી શકો છો. મેં અહીંયા મુઠિયાનો આકાર આપ્યો છે. હવે એને બાફવા માટે મેં ચૂલા ઉપર એક તપેલું મૂકી એમાં પાણી મૂકી દીધું છે ગરમ થવા માટે. પાણી ગરમ થઈ જાય એટલે કાણાવાળી ડીશ અથવા તો આવી છાયણી મૂકી એની ઉપર પહેલાં આપણે ગુવાર મૂકી દઈએ. મુઠિયા ગોઠવી દેવાના છે બાફવા માટે. હવે આપણે ઢાંકી એને 15 મિનિટ માટે બફાવા દઈએ વરાળથી. તાપ સાવ ધીમો જ રાખવાનો છે. 15 મિનિટ પછી જોઈએ તો આપણા મુઠિયા બફાઈને તૈયાર થઈ ગયા છે અને ગુવાર પણ સારી રીતે બફાઈ ગયો છે. તો હવે એનો વઘાર કરી લેવાનો છે. તો એક તપેલામાં તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખી અને મીઠો લીમડો નાખી અને પહેલાં ગુવારનો વઘાર કરી લઈએ. ગુવાર પહેલાં સરખી રીતે તેલમાં મિક્સ કરી એમાં મસાલા નાખી દેવાના છે. 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. બધા મસાલા નખાઈ જાય એટલે પછી આપણે હવે એમાં પાણી નાખી દઈએ. પાણીનું પ્રમાણ વધારે જ રાખવાનું છે કેમ કે હજી આપણે એમાં મુઠિયા પણ બાફવાના છે થોડી વાર માટે. પાણી નખાઈ જાય એટલે બધું મિક્સ કરી અને થોડી વાર ઢાંકી અને આપણે એને પાણીને ઉકળવા દઈએ. 5 મિનિટ થશે એટલે પાણી સરસ રીતે ઉકળી જશે. હવે આપણે એમાં મુઠિયા નાખી દેવાના છે. મેં મુઠિયાની સાઈઝ મોટી રાખી હતી તો મેં એના નાના નાના ટુકડા કરી લીધા છે. એને પણ હવે આમાં ગુવાર ભેગા ભેળવી દઈએ. સરખી રીતે મિક્સ કરી લેવાના છે ગુવાર જોડે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. જો જરૂર લાગે તો આ સ્ટેજ ઉપર તમે વધારે પાણી ઉમેરી શકો છો. 5 મિનિટ ઢાંકી અને બધું સાથે ચડવા દેવાનું છે. 5 મિનિટ પછી જોઈએ તો તૈયાર થઈ ગયા છે આપણા ગુવારિયા ઢોકળા. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.